દિયોદરમાં ચોરી થવાનો સિલસિલો યથાવત, વધુ 3 દુકાનમાં ચોરી. દિયોદર પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ. દિયોદર પોલીસે એક ચોર ટોળકી ઝડપી, ચોરોની અટક. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ચોરો માટે મોકળું મેદાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દિયોદર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ચોરોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી અને ચોર એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યો છે. ચોર થોડા દિવસ પહેલા પોલીસ ચોરીમાં સંડોવાયેલ 4 ઈઢા ચોરને ઝડપી લઈ હાંસકારો લીધો, પણ દિયોદરમાં ફરી એકવાર 3 જેટલી દુકાનોમાં ચોરી થતાં દિયોદર પોલીસ દોડતી થઈ છે. દિયોદર બજારમાં આવેલા માધવ સુપર મોલ, કોટક બ્રધર્સ તેમજ રામદેવ કરિયાણા નામની 3 દુકાનોમાં ગઈ રાત્રે કોઈ અજાણ્યા ચોર ત્રાટક્યા અને દુકાનના પતરા તોડી દુકાન અંદર પ્રવેશ કરી ચોરી કરી પલાયન થયા. જોકે દુકાન માલિક સવારે દુકાન ખોલવા આવતા ચોરી થયાનું માલુમ પડતા દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ બાદ ખ્યાલ આવશે કે આ 3 દુકાનોમાં કેટલી ચોરી થઈ છે. ચોરી કરવા આવેલ ચોર સીસીટીવીમાં ઝડપાઈ ના જાય તેને લઈ દુકાનમાં લગાવેલ સીસીટીવીનું ડીવીઆર પણ ચોરો ઉઠાવી લઈ ગયા. હાલ તો દિયોદર પોલીસે ચોરીની તપાસ હાથ ધરી છે. જોઈએ પોલીસ કેટલા સમયમાં ચોરીનો ભેદ ઉકેલે છે. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.